હેલો મિત્રો, આજે અમે બતાવવાના છીએ ફોટોગ્રાફી અને વિડીયો બનાવવા માટેનું બેસ્ટ અને એકદમ શાંત લોકેશન પાટણમાં. તો વિડીયોમાં બના રહેજો. અમે નીકળી ગયા છે અમારું પ્લેટિના લઈ અને લોકેશન પર. તો ચાલો જોઈએ કેવું છે લોકેશન. આ આવી ગઈ આપણે સરસ્વતી નદી. આ છે સિદ્ધપુર ચોકડી. અને મિત્રો લોકેશનની જગ્યાનું નામ છે ખાન સરોવર અને અત્યારનું નવું નામ છે આનું સિદ્ધિ સરોવર. ઘણા લોકોએ જોયેલું પણ હશે અને બહુ મસ્ત ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરવા માટે બહુ મસ્ત જગ્યા છે. આપણા પાટણનો નજારો બ્રિજ ઉપરથી જોઈ લો, એકદમ મસ્ત લાગે. આ છે નારી હોસ્પિટલ, નારી. હવે મિત્રો ગોલાપુર ચોકડીથી થોડા જ આગળ જઈશું એટલે એક જમણી બાજુ રસ્તો વળશે સર્કિટ હાઉસ તરફ. તો આવી ગયો રસ્તો અને અમે વળી ગયા 160ની સ્પીડમાં. અને મિત્રો હવે ફાઇનલ પહોંચી જવા જ આવ્યા છીએ. જોઈ લો, આ છે સર્કિટ હાઉસ અતિથિ ગૃહ. અને મિત્રો આ આવી ગયા આપણે ખાન સરોવર. જોઈ લો મિત્રો, નજારો જુઓ તમે. અને ફોટોગ્રાફી માટેનું એક નંબર લોકેશન છે. અને મિત્રો સામે તમે જે જોઈ રહ્યા છો એકદમ મસ્ત જગ્યા આ રહી, જોઈ લો. અહીંયા ફોટા એકદમ મસ્ત આવે છે, અમે પણ પાડ્યા છે. અને હવે આપણે જઈશું સિદ્ધિ બાગ એટલે કે ખાન સરોવરનો જે બગીચો કહેવાય છે ત્યાં. ખાન સરોવર તળાવનું આજુબાજુનું લોકેશન પણ બહુ મસ્ત છે ફોટોગ્રાફી માટે અને ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવવા માટે. આ છે ફિલ્ટર હાઉસ, જે પાણી સર્વિસ થાય છે આખા પાટણને પીવા માટે જાય છે એ. તો ત્યાંથી થોડા આગળ ચાલીએ એટલે મોટું બધું પાણીનું ટાંકું આવી ગયું છે. અને આ છે બહુચર માતાનું મંદિર. અને એનાથી થોડા આગળ નીકળશું એટલે આવી જશે સિદ્ધિબાગ એટલે કે ખાન સરોવર બગીચો. અને મિત્રો એકદમ શાંત અને મસ્ત જગ્યા છે અંદર ફોટા અને વિડીયો બનાવવા માટે. જોઈ લો મિત્રો, આ છે આનો ગેટ, અંદર એન્ટ્રી કરવાનો. અને અહીંયાથી તમે અંદર જવાનો રસ્તો છે. અને મેન રસ્તો તો બંધ કરેલો છે. આ મેન રસ્તો છે અને આ બંધ કરેલો છે. હવે અમે અંદર જવાના નથી. એક મિત્રનો ફોન આવી ગયો છે એટલે હવે અમે ઉપડી જઈશું મિત્રને મળવા માટે. મિત્રો આ ગાર્ડનની એકવાર વિઝિટ કરજો, ફોટો અને વિડીયો માટે બહુ મસ્ત છે. અને હવે અમે સુદામા ચોકડી જઈ રહ્યા છીએ એક મિત્રને મળવા માટે, જે કર્ણાવતી ફાસ્ટ ફૂડ છે તેમાં શેફ તરીકેની જોબ કરે છે. તો ફાઇનલ મિત્રો પહોંચી ગયા અમે કર્ણાવતી ફાસ્ટ ફૂડ. આ આવી ગયો આપણો સુદામા જેવો મિત્ર. ઘણા દિવસે મિત્રોને મળ્યા હતા એટલે હવે ચા પીવા માટે પણ એ ફોર્સ કરી રહ્યો હતો એટલે હવે ચા પણ પીવી પડશે. આ છે કર્ણાવતી ફાસ્ટ ફૂડ અને ત્યાંનો આ શેફ છે. અને મિત્રો આ છે માનસી ટી. હવે અમે અમારા મિત્ર સાથે થોડી ચા પી લઈશું અને પછી પાછા નીકળી જઈશું અમારા પેટ્રોલ પંપે. તો જય માતાજી મિત્રો, આટલેથી આપણો નોનચકડો વ્લોગ સમાપ્ત કરીએ અને હવે પાછા જઈએ પેટ્રોલ પંપે.